ચાલો રેશન કાર્ડ ધારકો માટેના એક મોટા અપડેટ પર નજર કરીએ. ગેસ સિલિન્ડર મોંઘા છે એટલે બધાને સવાલ થાય કે શું કેરોસીન પાછું મળશે? તો જવાબ છે હા. કેન્દ્ર સરકારે ગુજરાતને થોડો કેરોસીનનો જથ્થો ફાળવ્યો છે. આ જથ્થો છે 1,45,250 કિલોલીટર, જે 2025-26 માટે ફાળવવામાં આવ્યો છે. પણ યાદ રાખજો, આ એડહોક ધોરણે છે, મતલબ કે આ કાયમી નથી, બસ કામચલાઉ છે. આવું એટલા માટે કરાયું કારણ કે દુનિયાભરની સ્થિતિને લીધે ઊર્જા પુરવઠાની ચિંતા છે. પહેલાં ગુજરાત કેરોસીન મુક્ત રાજ્ય હતું, પણ હવે આ એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. તો સવાલ એ છે કે આ મર્યાદિત કેરોસીન મળશે કોને? ચાલો જોઈએ. અહીં મુખ્ય ફોકસ સૌથી વધુ જરૂરિયાતમંદ પરિવારો અને ખાસ સંસ્થાઓ પર રાખવામાં આવ્યું છે. આ આખી વિતરણ પ્રક્રિયા જિલ્લા કલેક્ટર કક્ષાએથી સંભાળવામાં આવશે. એક વાત ખાસ સમજવા જેવી છે, આ જૂની કેરોસીન યોજના પાછી નથી આવી. જૂની યોજના નિયમિત હતી, જ્યારે આ વ્યવસ્થા ફક્ત ઇમરજન્સી માટે છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે આ એલપીજીની જગ્યાએ નથી, પણ એની સાથે એક વધારાની મદદ છે. તો ટૂંકમાં નિયમિત કેરોસીન પાછું નથી આવ્યું. આ માત્ર એક કામચલાઉ સુરક્ષા વ્યવસ્થા છે. આના પરથી એક સવાલ જરૂર થાય, શું ભવિષ્યમાં આવી કામચલાઉ વ્યવસ્થાઓ સામાન્ય બની જશે?